જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, આ છે ભોપળાના બીજ, પમ્પકિન આપણે જેને કહીએ છીએ. આપણે ખબર હોય છે પીળું બી આવે ને લીલા બી આવે છે. અને આ છે દાળિયાની દાળ. બંને સરખા માપમાં લઈ લેવાના છે. અને સાથે અહીંયા 1/3 કપ સાકર લેવાની છે અને એલચી લઈ લીધી છે. હવે શું કરવાનું છે, પહેલાં આપણે, અને ખૂબ સહેલી છે આ સામગ્રી, અને સાચું કહું તો નૂતન છે. તો પહેલાં આપણે એની ચાસણી કરી લઈએ. તો સાકર ડૂબે એટલું એમાં દૂધ કરી દઈએ આપણે. તો અહીંયા મેં છે ને ઓછું પ્રમાણ લીધું છે, આપણે વધારે પ્રમાણ લઈ શકો છો. તો હવે અમે ચાસણી કરવાની છે. જો મેં આપને પહેલાં બી બતાવેલું છે કે દૂધની ચાસણીમાં છે ને મૂંઝવણ નથી આવતી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જેવી રીતે આપણે જલની ચાસણી કરીએ તો અમે ચાસણી જોવામાં ખબર નથી પડતી ઘણા લોકોને. ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવે છે કે ચાસણીમાં નથી સમજાતું. તો દૂધમાં એવું કાંઈ નથી હોતું. દૂધ ખાલી ઉકળવા માંડે, બબલ્સ આવવા માંડે એટલે એમાં જે સામગ્રી પણ કરવાની છે પધરાવી દેવાની, એટલે સામગ્રી થઈ ગઈ. તો અહીંયા એલચી બી મેં સાથે જો પધરાવી દીધી છે. અને અહીંયા આપણે દેખાડું તો જો એકદમ દૂધ ઘટ થઈ ગયું એવું લાગે છે આપણને. અહીંયા જોઈ શકો છો આપ, એકદમ દૂધ ઘટી એકદમ સરસ ઉબાલ આવી ગયો છે. અને એક ઉફાળેમાં આવી જાય ને પછી એમાં છે ને થોડુંક એવું આપણે ઘી કરી દેવાનું છે. એટલે 1 ચમચી જેટલું ઘી આમાં પધરાવી દેવાનું છે. આમાં વધારે ઘીની જરૂરત નથી આપણને, 1 ચમચી ઘી આમાં પધરાવી દેવાનું. અને પછી આપણે જે રાખ્યું છે ને આપણે ભોપળાના બીજ અને અહીંયા દાળિયાની દાળ જે રાખી છે ને એ એમાં આપણે સાથે પધરાવી દઈએ. તો આ સામગ્રી ખૂબ નૂતન છે અને ખૂબ સુંદર છે. શ્રી પ્રભુને આપણે સોહાય તેમ. તો બસ હવે અહીંયા છે ને આ થઈ ગયું છે, ચાસણી એકદમ સરસ થઈ ગઈ છે. હવે તો બસ હવે આપણે એમાં એને પધરાવી દઈએ. અને એને જરાક ઢીલું લાગશે પહેલાં આપણને, પણ જરાક એવું ઘટ થવા માંડે ને પછી ગેસની આંચ બંધ કરી દેવાની. કારણ કે ચાસણી છે ને તો ઠંડુ છે વાતાવરણ, અત્યારે ઠંડી છે તો ચાસણી છે ને તરત જ ઘટ થઈ જશે. તો બસ અહીંયા જ હવે આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને એને નીચે ઉતારી લેવાનું છે ગેસથી. અને એને જરાક ઘૂંટવાનું છે. જરાક ઘૂંટશું ને તો જો અહીંયા છે ને મેં આખા જેને દાણા જ રાખ્યા છે, બરાબર છે ને. આપણે જો પીસવું હોય ને તો અધકચરા એને આપ ખાંડી શકો છો, પણ મને એવું લાગ્યું કે આવું સુંદર લાગશે તો એટલે મેં આખું જ રાખ્યું છે. બસ હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે. બસ જો એ નીચે ઉતારી લે અને 2 મિનિટ એને ખાલી ઠંડુ થવા દઈએ. બસ નંગ વાળવા જેવું થાય ને પછી આપણે એને નંગ વાળી લઈએ. 2 જ મિનિટ લાગશે, વધારે નહીં લાગે એમાં. તો વિડીયો આપને જો ગમે તો લાઈક જરૂર કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો આવે તો આપ સુધી નોટિફિકેશન પહોંચી જાય. તો અહીંયા જો ઠંડુ થઈ ગયું છે અને નંગ વાળવા જેવું અહીંયા થઈ ગયું છે. તો બસ હવે આપણે એને નાના મોટા આકારના આપણે જેવા ગમે એવા નંગ આપી વાળી શકો છો. હું એ મીડિયમ આકારના નંગ વાળી રહી છું. તો આપજો કેટલું સુંદર અહીંયા સરળ રીતે એકદમ નંગ વળાઈ રહ્યું છે. તો આપણે એમાં જો કંઈ ન સમજાણું હોય ને તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો બસ એ ખૂબ સુંદર રીતે અહીં નંગ વળાઈ ગયા છે. હવે આપણે એને પાત્રમાં ગોઠવી લઈએ. તો આવી રીતે જ આપણે બધા નંગ અહીંયા વાળી લેવાના છે. આજે આપણે કંઈક નૂતન સામગ્રી પ્રભુ માટે કરી છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. વૈષ્ણવ, આ પાત્ર ફક્ત આપને દેખાડવા પૂરતું જ હું દેખાડી રહી છું. પ્રભુને ભોગ ધરવા માટે બીજા પાત્રમાં સાજવાનું રહેશે. તો ખૂબ સુંદર અને ખૂબ સરળ એ સામગ્રી શ્રી પ્રભુને સોહાય તેમ, પ્રભુને રૂચે તેમ સિદ્ધ થઈ છે. આપ બી આ સામગ્રી ચોક્કસ સિદ્ધ કરજો અને શ્રી પ્રભુને ધરાવજો. અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.